Hello students, Standard 5, Lesson number 4, The Adjustment. લખવામાં આવેલું છે ગુલઝાર દ્વારા, જે વિશે આપણે પહેલા વિડીયોમાં ચર્ચા કરી હતી કે ગુલઝાર એક એવા વ્યક્તિ કે જેમને ઘણા બધા પિક્ચરો લખ્યા છે, ડાયલોગો લખ્યા છે અને એક બુકનો એક અંશ સાયકોલોજીકલ લેસન જેને આપણે કહીએ એવું આપણે અત્યારે ભણી રહ્યા છીએ. જેની અંદરના પહેલા પાઠમાં આપણે જોયું કે નાના અને નાની વચ્ચે કેટલીક પ્રકારના બંદૂકો છે. બંદૂક તો ન કહી શકીએ પણ મતભેદ છે, કારણ કે નાનાને જે પ્રવૃત્તિઓ કરવી હોય છે એ નાનીને ગમતી નથી અને નાનીને જે પ્રવૃત્તિઓ કરવી હોય છે એ કદાચ નાનાને નથી. એટલે બંને વચ્ચેની જે લડાઈઓ, નાના મીઠા ઝઘડાઓ ચાલી રહ્યા હોય છે અને એ જ સમય દરમિયાન નાનાની દીકરી સાથે એક ઘટના બને છે કે એમના જમાઈ બીજી પત્ની લઈ આવે છે જે નાનીને પોસાતી નથી. એટલા માટે નાની એમના લગ્નને દોડી દોડી અને દીકરીને લઈ અને પોતાના ઘરે આવે છે જે નાનાને ગમતું નથી. ત્યારબાદ નાના અને નાની વચ્ચેની વાતચીત તે રીતે આગળ ચાલે છે. એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જોઈએ આગળ. નાના મનુષ્ય નાના હંમેશા કહેતા નાના મનુષ્ય બેઠી ઓડિયા ભાગ્યે સાંભળી શકાય એવા અવાજમાં એ કહેતા, આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતા મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ. યુ આર રાઈટ. જ્યારે પણ નાની એને કહેતા કે અત્યારે તમને નહીં સમજાવ પણ મારા મૃત્યુ પછી જ્યારે તમે એટલો બાલ્કનીમાં બેસીને તડકો લઈ રહ્યા હશો ત્યારે તમને મારી કિંમત થશે. એ સમયે નાના બહુ જોરથી નહીં પણ ધીમા અવાજે મને કહેતા કે હું તારા કરતા મોટો છું, એટલે જોઈએ કે કોણ પહેલા જશે, હું કે તું. She would simply say, yes, you will see, just watch. અને તેણે પણ ગુસ્સો શાંત કરીને માત્ર એટલો જ જવાબ આપતા કે હા જોશું જોશું, સમય આપે જોશું. And નાની really did live before him. અને નાની ખરેખર એમની પહેલા ગયા. નાની બહુ જવાબ ના આપતા પણ એવું કહી શકીએ કે કરીને બતાવ્યું, કઈ નહીં. એટલે નાનીનું મૃત્યુ નાનાના મૃત્યુની પહેલા થયું. નાના became all the more irritable now. હવે નાના વધારે સંવેદનશીલ થઈ ગયા હતા. વધારે પોતાની જાતને ચીડાવવી, પોતાની જાત સાથે ચીડ રાખવી, સ્વભાવ ચીડિયો થયો એવા થઈ ગયા હતા. As if he had lost a way. જાણે એમનો સ્વભાવ એવો થઈ ગયો કે પોતે સરળ થઈ ગયા. જાણે નાની નાની રીતે સરળ થઈ ગઈ એટલે પહેલા આપણું મૃત્યુ થશે અને એમાં નાના સરળ થઈ ગયા હોય એ તેમનો સ્વભાવ થઈ ગયો હતો. He just stuck out for a few days. થોડા દિવસો માટે he took out his anger on his food. થોડા દિવસો પોતાના જમવા પર પોતે ગુસ્સો ઉતાર્યો, જમતા નહીં. He would push away his plate and say, થાળીને ધક્કો મારીને કહેતા હતા, tell her, I don't want to eat. અને કહી દે, મારે નથી ખાવું. He imprisoned himself. પોતાની જાતને જેલમાં જે પૂરીને રાખતા હોય તે દિને પોતાની જાતે પોતે જ કેદ થઈ જતા હતા. In the bedroom, we removed a few of Nani's belongings to make the room lighter. જ્યારે નાનીનું મૃત્યુ થયું ત્યારે રૂમમાંથી અમે કેટલીક વસ્તુઓ કાઢી લીધી કે રૂમ થોડો રહેવા યોગ્ય થઈ જાય, રૂમ થોડો વધારે મોટો થઈ જાય. એટલા માટે નાનીની વસ્તુઓ અમે બહાર કાઢતા હતા. He did not let us cart away Nani's bed. બીજી બધી વસ્તુઓ કદાચ અમે કાઢી લીધી પણ એ નાનીનો બેડ કાઢવા નતા દેતા. In dry, hollow voice, સુકાયેલા અને ખાલી અવાજે કહેતા હતા. અવાજમાં કોઈ ઇમોશન્સ નતા, કોઈ ફીલિંગ નથી. He said, let it be. આને કહેવાય. Where else is he going to sleep? તેની ક્યાં સૂશે?
બેડને ના લઈ જાય ક્યાં શું આવો અવાજ જ્યારે વસ્તુ બહાર નીકળતી હતી ત્યારે નાના કહેતા એટલે કદાચ એના અનકોન્શિયસ માઇન્ડમાં કે સબકોન્શિયસ માઇન્ડમાં એવું જ ચાલે છે કે નાની રોજ અલાર્મ કરાવે નાની હજુ પણ જીવતા હતા પણ એ હકીકત નથી નાનીનું મૃત્યુ થઈ ગયું હતું the day we had to take Nani's ashes away for impression એ દિવસે જ્યારે અમે નાનીની એસી એટલે રાખ ને બહાર લઈ જતા હતા વિસર્જન કરવા માટે એમને પધરાવવા માટે તે એ દિવસે ટુ નાના સ્ટેટ લોકડ ઇન નાનાએ પોતાની જાતને પૂરીને રાખી હતા રૂમમાં when I went in જ્યારે હું અંદર ગઈ I found him sitting on her bed મેં જોયું કે નાની તો નાનીની પથારી પર બેઠા હતા એના પલંગ પર બેઠા હતા he just touched the earth માત્ર એક કળશ અડે છે અસ્થિઓને અડે છે and said અને કાઢે છે એક મિનિટ લખીને સમજાવું છું નાના એવું બોલ્યા એ સમય કે ટેક હિમ અવે હિમ એટલે તેને લઈ જાઓ ઓલ માય લાઈફ હી ફરી પાછું હી શબ્દ વાપરે છે હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી આખી જિંદગી એને મારી સાથે લડાઈ કરી છે એને લઈ જાઓ હવે જો અહીંયા તમે બે શબ્દ જોશો ને તો જેન્ડર ચેન્જ થશે કારણ કે નાના છે પુરુષ છે પણ અત્યારે એવું બોલે છે કે તેને લઈ જાઓ એટલે કે સ્ત્રીને કહેવાય હોય તો અહીંયા હર આવવું જોઈએ અહીંયા સ્ત્રી આવવું જોઈએ એના બદલે પોતે સ્ત્રી હોય એવી રીતે બોલે છે અને પુરુષને કહેતા હોય એવી રીતે કહે છે એટલે પહેલું માઇન્ડ અહીંયા ચેન્જ થાય છે કે જાતિને બદલી નાખે છે આ યાદ રાખજો નોંધવા પૂછાય છે અને કન્ફ્યુઝન બહુ થાય છે take him away all my life he just kept fighting with me એને આખી જિંદગી મારી સાથે ઝઘડાઓ કર્યા છે the shift was gradual અને પછી તો આ બદલાવ વારે વારે આવવા લાગ્યો I did not pay much heed to it heed ધ્યાન pay attention pay much heed means to pay attention Another day, I called him taking Nani's cough syrup. બીજે દિવસે મેં જોયું પહેલે દિવસે ચેન્જ થાય છે જેન્ડર બોલવાનું બીજે દિવસે શું ચેન્જ જોવે છે તો કે નાના છે નાનીની દવા પીતા હતા કફ સિરપ શરદીની દવા જેને આપણે કહીએ છીએ he was measuring it by the capful એ જ ઢાંકણામાં એ માપતા પણ હતા exactly the way નાની used to અને એવી રીતે માપતા હતા કે જાણે નાની માપતા નાની જ્યારે પોતાની દવા લેતા અને જે રીતથી પીતા એ જ રીતથી નાના અત્યારે ઢાંકણામાં દવા કાઢતા I asked him મેં એમને પૂછ્યું what's that you are doing તમે શું કરી રહ્યા છો what am I supposed to do then this dead cow just doesn't let me up હું બીજું શું કરું શું આશા રાખે છે હું શું કરું what am I supposed to do then this dead cow just doesn't let up અરે આ કફ તો જુદું જ નથી બીજું શું કરું
Exactly the same turn of phrase that Nani would have used. એ જ શબ્દ નાના બોલતા જ્યારે નાનીને પૂછતા તમે શું કરો છો તો નાની એ જ જવાબ આપતા કે આમ પૂછતો નથી. નાનાએ પણ એ જ જવાબ એ જ રીતથી આપેલો. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેશ એ જ શબ્દ વાપર્યા that નાની would have used જે નાની વાપરતા હતા. have plus verb 3 action daily past ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા. He paused, threw me a look and said, "એક ઓભ્યા." અને પછી તારી સામે જોયું. When this bottle gets over, get me a new one. બોટલ પૂરી થઈ જાય ત્યારે મારા માટે એક નવી બોટલ લાવજો. I was little taken aback. મને બહુ આશ્ચર્ય થયું કે શું કહે છે. I had never heard coffee. મેં ક્યારેય ઉધરસ ખાતા નથી સાંભળ્યા. But this was nothing compared to the shock he gave me a few days later. પણ આ એવી સરખામણી હતી જે થોડા દિવસ પહેલા થઈ હતી અને એનાથી મને આઘાત લાગ્યો જ્યારે હિમની બદલે શીની બદલે હિમ મળે છે એ સમય. બીજો બદલાવ એ જોવે છે નાની કફ સિરપ લેતા. Nani's medicine was taken by Nani. The second change is that in his lesson. આ લેશનનો બીજો બદલાવ. આમ તો ત્રીજું નાનીના બેડ પર બેસવું. I was little taken aback. મને આશ્ચર્ય થયું. I had never heard him talking. ક્યારેય ખાસતા જોયા નથી. But this was nothing compared to shock. પણ આ અનુમાન કોઈ સાથે સરખામણી થઈ શકે એવો નહોતો જે મને થોડા દિવસ પહેલા લાગેલો. I told him. મેં એમને કહ્યું, નાના, let's go to a saloon. You need a haircut. નાના, ચલો આપણે સલૂનમાં જઈએ. તમારે વાળ કપાવવાની જરૂર છે. I insist. If you don't want to go, then I will call a barber. મેં એમને આજીજી કરી કે કદાચ તમારે સલૂનમાં ન જવું હોય તો હું વાળાને ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. અને આ વખતે મારી સામે જોયું પણ નહીં. He began to shake his hand. No, he will kill me. માત્ર પોતાનો હાથ હલાવીને કહે છે કે નાના એ મને મારી નાખશે. ફરીથી એ શબ્દ યુઝ કરે છે. Notice that. It is not like my hair cut short. He will never approve. અને મારા વાળ ટૂંકા નથી ગમતા. એ ક્યારેય આ વાતને સ્વીકારશે નહીં. એટલે એને એવું લાગે છે કે હું નાની છું અને નાનાને નથી ગમતું એટલા માટે મારા વાળ ટૂંકા નહીં કરાવું. પણ હકીકતમાં નાનીનું મૃત્યુ થયું છે. This internal coordination એમનો બોલવાનો લઈ નાકમાંથી હતો. એક્ઝેક્ટલી નાની જે રીતે નાનીનો સ્ત્રીઓનો અવાજ હતો એવો જ અવાજ કાઢીને પણ બોલવા લાગ્યા હતા. પહેલા અવાજ તો એનો હતો, હવે અવાજ ચેન્જ થાય છે. It seemed as if it was Nani who was speaking. એવું લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા છે. I moved back a little worried. થોડો પાછળ ખસ્યો અને ચિંતા આવી. I had a friend, Dr. K.D. Kamble. યાદ રાખજો, ખરા ખોટામાં પૂછાય કે સાયકાટ્રિસ્ટનું નામ શું છે તો ડોક્ટર K.D. Kamble. મારા એક મિત્ર કે જે ડોક્ટર છે, સાયકાટ્રિસ્ટ, મનોવૈજ્ઞાનિક, માનસિક રોગોના નિષ્ણાત. I called him over. મેં બોલાવ્યો. He talked to Nana at length for hours. નાના સાથે કલાકો વાતો કરી. Most of the time, Nana kept quiet. મોટા ભાગે નાના શાંત રહ્યા. He did not answer most of Dr. Kamble's questions. મોટા ભાગના પ્રશ્નના જવાબ પણ ના આપ્યા. But when he did, he spoke like Nana. પણ જ્યારે એને વાત કરી ત્યારે તેને નાનીના બદલે નાના તરીકે વાત કરી. જેમ નાના કરે એવા જ અવાજ in his own voice. Something else became evident too. તેઓ શબ્દ પણ મળ્યો. To one of the numerous questions that Dr. Kamble asked him,
આપી શકે એટલે ત્યારે પાછો સીધો યુઝ કરે છે. I will ask for pencil from. અને જ્યારે હું પોઈન્ટમાં હતું કે બહાર ગઈ છે એટલે એવું કહેતા કે જ્યારે પાછી આવશે ને ત્યારે હું એને પૂછી લઈશ. ડોક્ટર કામલે શોર્ટ બેક લેટ્સ સી ધ સામો પ્રશ્ન પૂછ્યો કે તે ક્યાં ગયા છે. The end of lips curled, ગૂંચવાઈ ગયું. A little with a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. Oh, તેણે ક્યાં ક્યારે કહીને જાય છે. એટલે કે તેણે મને ક્યારે કહીને તો જતી નથી. મને નથી ખબર તેણે શું કહ્યું છે. When Nana left, જ્યારે નાના ઉભા થયા, Dr. Kamble said, he doesn't prescribe your nanny as a dead. ખરેખર નાના નાનીના મૃત્યુને સ્વીકારી નથી શક્યા. He has begun to live a doubt life, double life. અને એટલા માટે તેને ડબલ જીવન જીવવાનું શરૂ કર્યું છે. In fact, there is one more her and less of me. હકીકતમાં વધારે નાનીનું જીવન અને થોડું પોતાનું જીવન. He has begun to think of himself as Nani. પોતાની જાતને નાની સમજે છે. Whatever happens, જે કંઈ બને છે, it happens to her. એ જાણે એની સાથે બનતું હોય એવો એ દેખાવ કરે છે. She is the one who needs to be fed. તેની એક વ્યક્તિ એવી છે કે જે આને સાચવી શકે છે. She is the one who feels thirsty. એવી રીતે ખાય છે, એવી રીતે પાણી પીવે છે. She is the one who feels the pain. એવી રીતે સહન શક્તિ કરે છે, દર્દ દુખાવો સહન કરે છે. And it is the one who takes the medicine. દવાઓ પણ એવી રીતે લે છે. He only swallows the pills on her behalf. અને એના બદલે પણ દવાઓ લે છે. I drove the good doctor back to his home. હું કોઈ સારા ડોક્ટરને ઘરે મોકલીશ. He said that Nana was suffering a sort of dissociative personality disorder, જેને આપણે DPD એવું નામ આપીએ છીએ. જેની અંદર વ્યક્તિ પોતાની પર્સનાલિટી ખોઈ બેસે છે એવો એક મનોવૈજ્ઞાનિક રોગ. નાના અત્યારે એમાંથી નીકળી રહ્યા છે, પોતાની જાતને ભૂલી જવું. The condition was little understood. થોડીક પરિસ્થિતિ સમજી શકાય એવી છે. He said, and there was no sure cure for it. અને એના માટે કોઈ ઇલાજ નથી. Cure એટલે ઇલાજ. He said, we will keep it, do our best. આપણે આપણો ઉત્તમ પ્રયત્ન કરીએ. But your Nana's age, that kind of recovery is nearly impossible. પણ નાનાની ઉંમરમાં આ પ્રકારનું ફરીથી સારું થવું એ અશક્ય છે. As I was about to leave, he asked me. જ્યારે હું જવા માટે ઊભો થયો ત્યારે મને પૂછ્યું, tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to Nana? શું ફરક પડે છે કે નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે? જીવે છે એટલું કાફી છે ને? How does it change anything whether he eats raita or by staying your Nana to refuse it raita? શું ફરક પડે છે કે અત્યારે રાયતું માંગે છે? રાયતા is one kind of dish. નાની રાયતું બહુ ખાવું, નાના આવતા પણ અને અત્યારે નાના માત્ર રાયતું જ ખાય છે. તો શું ફરક પડે છે? By morphing into your Nani, let him live happy where he wants to. એમને ખુશીથી જીવવા દે. I was late coming back home. હું પાછો આવ્યો ઘરે. But I did feel quite unburdened. પણ હવે મારા મનમાંથી ભાર નીકળી ગયો હતો. I lost less worried by what Dr. Kamble had said. ઓછી ચિંતા થતી હતી કે જે પણ ડોક્ટર કામલેએ કહ્યું છે. I thought the way Nana had made his adjustment with Nani. હું વિચારી રહ્યો હતો કે નાનાએ નાની સાથે હવે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. We too should make adjustment with him. આપણે પણ એમની સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ. આપણે પણ એમની સાથે જોડવું શીખી લેવું જોઈએ. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room, જ્યારે નાનાના રૂમની અંદર ગઈ to wait
બ્રેકિંગ અપ. મેં બ્લેન્કેટ ઉપર બદલને જગાડવા માંડી. એ મુશ્કેલ અને હું આશ્ચર્યમાં ઘેરાઈ ગઈ. He was sleeping in નાની સૂતી એન્ડ બ્લાઉઝ. કારણ કે નાનીના કપડાં પહેરીને સૂતા હતા. એટલે કે જે ડીપીડી નામનો રોગ હતો એમનો ડિસોસિએટિવ પર્સનાલિટી ઓર્ડર એ સંપૂર્ણ એના પર આવી ગયો છે વખતે અને ઘણા લોકોએ એવું નક્કી કર્યું કે હવે આ રોગ સાથે જ એમને અપનાવી લેવા. તો અહીં આ લેસન છે આપણે પૂરું કરીએ છીએ જે સાયકોલોજીકલ લેસન હતું એક એવા વ્યક્તિનું કે એટલો બધો પ્રેમ કરે છે પોતાની પત્નીને કે એમના પત્નીના મૃત્યુને સ્વીકારી નથી શકતા અને પોતાની પત્નીના મૃત્યુ પછી પોતે એવી રીતે બિહેવ કરે છે કે જાણે પોતે એ વ્યક્તિ છે એ રીતે બિહેવ કરી અને પોતાની જાતને એની સાથે સાંકળી લે છે. હવે નેક્સ્ટ